જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર વાત કરવી છે કે આપણે કહીએ ને કે ભગવાન ઉપર પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકો છો, અને એ પણ શાંતિથી. કેમ કે આપણને ભગવાન ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે એ કોઈ પણ મુસીબતમાં આપણને એકલા નહીં મૂકે. એ વાત આપણે જોઈએ ને તો બધા સંબંધોમાં પણ લાગુ પડે છે કે કોઈ પણ સંબંધમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો એ સંબંધ એટલો મજબૂત બને છે ને કે કોઈ પણનું કહીએ ને કે વચ્ચે કોઈ પણ એવું આવી જાય કે ભાઈ એ સંબંધ તોડાવવા માટે છે, કે કોઈ એવી પરિસ્થિતિ આવી જાય કે ના, હવે તો આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી, પણ ત્યાં પણ જો એ બંનેનો એકબીજા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હશે ને તો એ સંબંધમાં કહીએ ને કે એક આંચ પણ નહીં આવે. કેમ કે એમાં શ્રદ્ધા અને વિશ્વાસનો પાયો છે, અને એ પાયો એટલો મજબૂત હોય છે ને કે એ ડગમગાવી નથી શકતો સંબંધને. તો આજે એક બહુ સરસ મેસેજ વાંચ્યો કે વિશ્વાસ હોય ને તો મૌન પણ સમજાશે, અને જો વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે. કેટલી સારી વાત છે કે સાચું કહેવાય ને કે જો વિશ્વાસ હોય ને તો તમારે એકબીજાને સફાઈ નથી આપવી પડતી. કેમ કે તમને એકબીજા ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે હા, આ વ્યક્તિ મારા ઉપર વિશ્વાસ રાખે છે, હું આ વ્યક્તિનો વિશ્વાસ નહીં તોડું, અથવા તો સામેવાળું વ્યક્તિ એટલો વિશ્વાસ રાખે છે કે હા, આપણા સંબંધમાં કાંઈ પણ ખોટું નથી થવાનું કરીને. એટલે કોઈ પણ સંબંધ હોય ને તો એમાં વિશ્વાસ અને શ્રદ્ધા ચોક્કસથી હોવી જોઈએ. કેમ કે એ હશે ને તો કોઈની એવી તાકાત નથી કે તમારા સંબંધમાં એ વચ્ચે આવી શકે. પછી એ ભલે બેન બેનનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય કે ભાઈ ભાઈનો સંબંધ હોય. કહેવાય ને કે કોઈ પણ સારો સંબંધ હોય ને તો એમાં કોક ને કોક વચ્ચે આવે કે અરે, આ લોકો આટલા હેપી કેમ છે, આટલા ખુશ કેમ છે. તો એમાં જો શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને તો કોઈની પણ એવી તાકાત નથી કે એ વચ્ચે આવી અને કાંઈ પણ ગેરસમજ ઊભી કરી શકે. એટલે કોઈ પણ સંબંધમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, જેથી તમારો સંબંધ મજબૂત રહે. જય શ્રી કૃષ્ણ.